મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સુરેન્દ્રનગર ખાતે આરોગ્ય શાખામાં NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તાંત્રિક અને બિનતાંત્રિક સંવર્ગની ખાલી જગ્યાઓ પડેલી છે, જે 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ પગારના મહેનતાણાથી ભરવા તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો, આનો સેલેરી બેઝ ખૂબ સારો છે અને ગુજરાતના કોઈ પણ વ્યક્તિ આના માટે એપ્લાય થઈ શકે છે. મિત્રો, જે લોકો એપ્લિકેશન કરવા માંગતા હોય તે HRMSની જે મોડ્યુલ લિંક છે https://AROGYSASATHI arogyasathi.gujarat.gov.in પર તારીખ 27/6/2025થી બપોરે 12 કલાકથી તારીખ 6/7/2025ના રાત્રિના 12 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો, આપણે જગ્યાનું નામ, કેટલી જગ્યાની વેકેન્સી છે, તેનું માસિક મહેનતાણું શું છે અને શૈક્ષણિક લાયકાત કે અનુભવ શું માંગે છે તેની વિગતે માહિતી મેળવીએ. મિત્રો, પહેલી જગ્યા છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે CHO, જે 8 જગ્યાઓ માટેની વેકેન્સી છે. એનું માસિક મહેનતાણું 30,000 પ્રતિ માસ છે અને જો એનું સારું પરફોર્મન્સ હશે તો 10,000 સુધીનું એને ઇન્ટેન્સિવ પણ મળી રહેશે. મિત્રો, એના માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો BAMS એટલે કે આયુર્વેદ ક્ષેત્રમાં જો એમણે BAMS કર્યું હોય અથવા તો GNM એટલે કે નર્સિંગ કરેલું હોય અથવા તો BSc નર્સિંગ કરેલું હોય, એની સાથે એમણે SIHFW વડોદરા બોન્ડેડ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો એ લોકો આના માટે એપ્લાય થઈ શકે છે. તો મિત્રો, ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે અને આ કોર્સ વિશે તો તમને આઈડિયા હશે જ તે. એના અથવામાં જો કોર્સ ઓફ CCCH BSc નર્સિંગ એન્ડ પોસ્ટ બેઝિક BSc નર્સિંગ who have passed on or after July 2020 from institutes which have been included in nursing course from July 2020 onwards nursing past candidate એટલે કે મિત્રો, જે લોકો જુલાઈ 2020 સુધીમાં આ જે BSc નર્સિંગ અને આ કોર્સ છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા હોય ને એમની પાસે આ સર્ટિફિકેટ હોય એ લોકો પણ આના માટે એલિજિબલ છે. મિત્રો, બીજી પોસ્ટ છે આયુષ મેડિકલ ઓફિસર, PHCમાં છે 1 જગ્યા અને આયુષ મેડિકલ ઓફિસર RBSKમાં છે. પુરુષ નથી, મહિલાઓ માટે 3 જગ્યાઓ છે, જેનો માસિક ફિક્સ પગાર છે 31,000 અને એમાં મિત્રો BAMS અથવા BSAM અથવા BHMS આમાંથી કોઈ પણ ડિગ્રી કરેલી હશે તો એ લોકો એલિજિબલ થશે. ત્યારબાદ મિત્રો, ત્રીજા નંબરની પોસ્ટ છે મેડિકલ ઓફિસર, જે 3 જગ્યા માટે વેકેન્સી ભરવાની છે, જેનો માસિક ફિક્સ પગાર મિત્રો 75,000 છે અને તેમાં મિત્રો MBBS કરેલું કમ્પલસરી હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો જોઈએ તો ચોથા નંબરની પોસ્ટ છે મેડિકલ ઓફિસર, જે NTEP પ્રોગ્રામ અંતર્ગત 1 જગ્યાની ભરતી કરવાની છે, જેનો પણ માસિક ફિક્સ પગાર છે 75,000 અને એમાં પણ MBBS હોવા જોઈએ અથવા તો એને ઇક્વેલન્ટ કોઈ પણ ડિગ્રી હોય તો તે લોકો ચાલે, જેમાં ડિપ્લોમા, MD, પબ્લિક હેલ્થ, ટ્યુબરક્યુલોસિસ, ચેસ્ટ ડિસીઝ અથવા તો 1 યરનો જે એક્સપિરિયન્સ અને હા એની સાથે 1 યરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો 5 નંબરની જે પોસ્ટ છે સ્ટાફ નર્સ, જેમાં અર્બનમાં અને UAAM CMTCમાં 21 જગ્યાઓ ખાલી છે અને જેનો માસિક ફિક્સ પગાર છે 20,000,
જે મિત્રો બીએસસી નર્સિંગ કરેલું હોય અને નર્સિંગ કાઉન્સિલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરેલું હોય તે લોકો ભરી શકે છે, અથવા તો જે લોકોએ ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સ કરેલો હોય તે લોકો પણ ભરી શકે છે. બંનેમાં કાઉન્સિલિંગમાં પોતાનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. 6થા નંબરની પોસ્ટ છે મિત્રો લેબોરેટરી ટેકનિશિયન અર્બનમાં 4 જગ્યા માટે ભરતી કરવાની છે, જેમાં મિત્રો 20,000 માસિક પગાર છે. અને તેમાં મિત્રો એ લોકોએ બીએસસી વિથ કેમેસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી એઝ પ્રિન્સિપલ સબ્જેક્ટ, જો મુખ્ય સબ્જેક્ટ એમનો કેમેસ્ટ્રી અથવા તો માઇક્રોબાયોલોજી હોવો જોઈએ અને બીએસસી અથવા તો એમએસસી કરેલું હોવું જોઈએ અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી હોવું જરૂરી છે. બાકી મિત્રો એમના તમામ જે સર્ટિફિકેટ વગેરે છે એ અવેલેબલ હોવા જોઈએ અને એમનું પણ એક્સપિરિયન્સ કે એવું કંઈ વર્ક હોય તો એ દર્શાવેલું હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો 7મી પોસ્ટ છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અર્બન અને આરબીએસ કે બંનેમાં કુલ 13 જગ્યાઓની જરૂરિયાત છે, જેનો માસિક ફિક્સ પગાર 16,000 છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આના માટે બેચલર ઓફ ફાર્મસી અને ડિપ્લોમા ઇન ફાર્મસી બેમાંથી જે પણ હોય તે ચાલશે અને ફાર્મસીના કાઉન્સિલિંગમાં એમની નોંધણી પણ થયેલી હોવી જોઈએ. તદુપરાંત હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજનું એમને જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે અને એક્સપિરિયન્સ જો એમની પાસે હોય તો એ પણ આવશ્યક છે. ત્યારબાદ મિત્રો 8 નંબરની પોસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કર અર્બન આરબીએસકે અને આરસીએચ ત્રણેયમાં થઈને કુલ 19 જગ્યાઓની ભરતી કરવાની છે. 15,000 ફિક્સ માસિક પગાર છે અને FHW હોય ANM હોય આ કોર્સ કરેલા લોકો આમાં એપ્લાય થઈ શકે છે. સાથે જ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં પોતાનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. 9 નંબરમાં છે મિત્રો તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ, જે એક જગ્યા માટે ભરતી કરવાની છે, જેનો માસિક પગાર 20,000 રૂપિયા છે અને એની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ MCom BCom વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્સ. મતલબ મિત્રો જે વ્યક્તિ MCom BCom કરેલું હોય અથવા તો ડિપ્લોમાનું સર્ટિફિકેટ આને અનુલક્ષીને હોય તે લોકો કરી શકે છે. સાથે જ કોમ્પ્યુટરને લગતું સોફ્ટવેરનું જ્ઞાન હોય, એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GIS સોફ્ટવેર વગેરે અંગેનું જ્ઞાન ધરાવતા હોય અને મિનિમમ 2 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય એ લોકો આમાં એપ્લાય થઈ શકે છે. મિત્રો આ સિવાય જે ઓનલાઈન અરજી કરવા માટેની અગત્યની સૂચનાઓ છે તે ગુજરાતી ભાષામાં છે, જે આપ લોકો વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. અને આવા જ માહિતીસભર વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો.